બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મ સદગુરુ નિરાંત મહારાજની, સદગુરુ ખોડીદાસ મહારાજની જય. अपने अपने गुरु महाराज की जय. અત્રે પધારેલા હરિગુરુ સંતન की જય. આજના પવિત્ર અને પાવન પ્રસંગે ચાલુ છે ને, આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌરે એકત્રિત થયા અને સદગુરુ મહિમા ઉજવવા માટે આપણે હરખભેર બધા અત્રે ઉપસ્થિત છીએ. જેનો ગુરુ પ્રત્યેનો જે ભાવ છે એ દરેક સંતો ભક્તોએ વ્યક્ત કર્યો અને આ જે મહિમા છે એ આદિ અનાદિથી ચાલ્યો આવે છે. એટલે સદગુરુ મહિમા 365 દિવસમાં એક જ દિવસ એવો દિવસ છે જેથી કરી આપણે સદગુરુ પ્રત્યેનું આપણું ઋણ આપણે અદા કરી શકીએ છીએ. આ જગતની અંદર જન્મ લીધા પછી, મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યા પછી એક માતા પિતાનું ઋણ અને એક સદગુરુનું ઋણ આપણે કોઈ ચૂકવી શકતા નથી. આ જગતમાં બે મોટા ઋણ છે. એક માતા પિતાનું ઋણ કોઈ સંતાન ચૂકવી શકે નહીં અને એક સદગુરુનું ઋણ કોઈ ભક્ત ચૂકવી શકે નહીં. કારણ કે આ બે વસ્તુ એવી છે કે આનું ઋણ આપણે કાયમ માટે ઋણી રહેવી છે. એનું ઋણ આપણે ચૂકવી શકતા નથી. માતા પિતાએ આપણને મનુષ્ય દેહ ધારણ કરી આપણને હાલતા શીખડાયું, ચાલતા શીખડાયું, બોલતા શીખડાયું, બધો વ્યવહાર શીખડાયો અને જગતમાં કેમ જીવવું એ આપણને શીખવાડ્યું. અને ગુરુ મહારાજે આપણને આ જગતમાં જીવી અને કેમ મરવું એ આપણને શીખવાડ્યું. બરાબર છે ને? એટલે કેવી રીતે સુખી થવું અને કેવી રીતે દુઃખી થવું એ આપણા મનુષ્યના હાથની વાત છે. એટલે સદગુરુ મહિમાનો કોઈ પાર આવે એવું નથી. સદગુરુ મહિમા કોઈ ગાઈ શકે એવું નથી. પણ આપણે બધાએ ફૂલ લઈને ફૂલની પાંખડી અર્પણ કરી અને સદગુરુને આપણી શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરવી એવો આ મહિમા છે. બાકી આનો કોઈ પાર આવે એવું નથી. કારણ કે ધરતી સબ કાગદ કરું, લેખની કરું બનરાય, સાત સમંદર કી સ્યાહી કરું, ફિર ભી મેરો ગુરુ ગુણ લિખો ન જાય. કબીર સાહેબ કહે છે કે આખી ધરતીનો કાગળ કરું અને આખા સમુદ્ર જેટલા છે એ બધા સમુદ્રની સ્યાહી કરું અને લેખની એટલે જે પેન છે એ બધી વનરાય કાપીને એની પેન બનાવું તોય મારા સદગુરુનો મહિમા હું લખી શકું નહીં. આવો મહિમા છે. અને આ મહિમા બધાએ અવતારોએ પણ ગાયો છે. ભગવાન રામે ગાયો છે, ભગવાન કૃષ્ણએ ગાયો છે, ભગવાન મહાવીરે ગાયો છે અને ભગવાન બુદ્ધે ગાયો છે અને ભગવાન રામદેવજી મહારાજે ગાયો છે. જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા છે એ બધાએ સદગુરુનો મહિમા ગાયો છે. અને એનો મહિમા જેને સમજાણો છે એનું જીવન ધન્ય છે. એને જીવનમાં બીજું કાંઈ કરવાનું રહેતું નથી અને ફરીને અહીં આવવાપણું પણ રહેતું નથી. આપણને ગુરુ મહારાજ પાસે જઈએ એટલે ગુરુ મહારાજ બંધનમાંથી મુક્તિ કરાવે છે. બંધન છોડ કહેવાય. સદગુરુ શું કહેવાય? બંધન છોડ. સદગુરુ પાસે જાવી એટલે આપણને જે આ બંધન છે, આ દેહનું, આ નામનું, આ રૂપનું, આ ગુણનું, આ જે બંધન છે બંધનમાંથી સદગુરુ આપણને મુક્ત કરે છે. બરાબર છે? અને સદગુરુ મુક્તિના દાતા છે. એટલે આ મહિમા માટે આપણે જેટલું કરવી એટલું ઓછું છે. આજે આપણે દિવાળી, નવું વર્ષ જેવો ઉત્સાહ હોય એવો સંતો ભક્તોની હૃદયની અંદર એવો ઉત્સાહ હોય. અમારા અજીતભાઈ કહે છે કે આજ મારો જન્મદિવસ છે, તો અજીતભાઈને આપણે તાળીથી વધાવીએ કે એમના જન્મદિવસને. આજે ગુરુ મહિમા અને ગુરુ પૂર્ણિમા અને એમાં એમનો આજે જન્મદિવસ છે. આમય જન્મદિવસ અને આમય જન્મદિવસ. આ નવો જન્મ થયો કહેવાય. સદગુરુ માતા પિતાના ઉદરે જન્મ થાય એ આપણો દેહનો જન્મ છે અને સદગુરુના જો સાનિધ્યમાં જન્મ થાય એ આપણો નવો જન્મ છે. બરાબર છે? એટલે આવો મહિમા છે સદગુરુનો. બધા સંતો ભક્તોએ હળીમળીને ખૂબ ભજન, ભાવ, કીર્તન દરેક સંતોને જે હૃદયની ઉર્મી હતી એ બધા સંતો ભક્તોએ વ્યક્ત કરી અને વ્યક્ત કરીને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો. હવે આપણે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. જીવનમાંથી જેટલું મળે એટલું સુખ ભોગવી અને પરમાત્માના ચરણમાં આપણે જતું રહેવાનું છે. એ જ મહિમા છે ને એના માટે જ આપણે આ બધાને મહેનત કરવાની. બાકી ચાર હાથે કામ કરો, ખૂબ રળો, ખૂબ કમાઓ, ખૂબ સુખી થાઓ અને કોઈ પણ જાતની વેદના વગર આ દેહ આપણો છૂટી જાય આવી પરમાત્માને પ્રાર્થના કરવાની કે મને કોઈ વેદના ન થાય અને જગતનું કોઈ પણ દુઃખ છે એ મને લાગે નહીં
આવી પ્રાર્થના સદગુરુ મહારાજને આપણે કરવાની છે. સદગુરુ મહારાજ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ મહારાજ એક અદૃશ્ય શક્તિ છે. કેવી? અદૃશ્ય શક્તિ, જેને આપણે આ આંખેથી જોઈ શકતા નથી, પણ આ મહિમા જેને સમજાણો એને એનો અનુભવ થાય. જેવી રીતે પવનને આપણે જોઈ શકતા નથી, પણ પવનનો અનુભવ થાય. આ પંખો ફરે છે, કોઈ હવા આવે તો એનો આપણને અનુભવ થાય. આપણે અનુભવી શકવી, પણ આપણે જોઈ શકવી નહીં. હે અર્જુન, આ ચર્મચક્ષુથી તું મને જોઈ શકીશ નહીં. તારે મને જોવું હોય તો કોઈ સદગુરુ પાસે જઈ અને દીક્ષા લઈ, એમની સેવા કરી, એમને રાજી કરી, વિવેકપૂર્વક પ્રશ્ન પૂછી અને તું મારા દિવ્ય સ્વરૂપ વિશે જાણી લે. એટલે આવો સદગુરુનો મહિમા છે. સદગુરુનો મહિમા કૃષ્ણ ભગવાને હોત વખાણ્યો છે, રામચંદ્રજી ભગવાને હોત વશિષ્ઠજીના શરણે જઈને વખાણ્યો છે, રામદેવજી મહારાજે પણ બાળીનાથ બાવા પાસે જઈ અને વખાણ્યો છે. દરેક સંતો મહાપુરુષોએ સદગુરુનો મહિમા વખાણ્યો છે. સદગુરુના મહિમા થકી જ બધા આપણે ઉજળા છીએ, અને એનો ગુણ જેટલા આપણે ગાવી એટલા થોડા છે. જે આપણે ઘટતું પૂરતું હોય આવા સંતો, જ્ઞાની, ધ્યાની, અનુભવી મહાપુરુષ પાસે જઈ અને આપણે આજે મેળવી લેવાની આપણને તક આપી છે ગુરુમાં. જ્યાં સુધી આની અંદર પ્રાણ છે, જ્યાં સુધી આપણા જીવનની અંદર પ્રાણ છે, ત્યાં સુધી આપણે આ કામ કરી લેવા જેવું છે. જગતમાં આવ્યા પછી એક જ કામ કરવા જેવું છે, હું છું કોણ ને હરિ છે કેવા. આ બે વાત આપણે જાણી લેવાની છે. આ બે વાત આપણે જાણી લેવી તો આપણે બીજું આ કંઈ કરવાનું રહેતું નથી. આ મોહમાયા તો આપણે નહોતા તોય હતી, આપણે સીતોય છે, અને આપણે નહીં હોય તો આ બધું જગત રહેવાનું છે. પણ અહીં આવીને આપણે આ બે જ કામ કરવાનું છે કે હું કોણ છું અને હરિ કોણ છે. હવે આમાં વાત એક એવી આવે છે કે જ્યાં સુધી હું હોય ત્યાં સુધી હરિ આપણી પાસે આવે નહીં. કબીર સાહેબે કીધું કે જબ મેં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ તબ મેં નહીં. આ વાત એવી છે. હું અને હરિ આ બે એક મ્યાનમાં બે તલવાર રહે એવું નથી. આપણે મટી જેવી તો તરત હરિ પ્રગટ થાય, તરત પ્રગટ જ છે, પણ આપણે આડું આવરણ છે. હવે આ આવરણ આવી જાય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. કાંઈ વાંધો. એટલે આવો સદગુરુનો મહિમા છે. આ મહિમા આપણે બધા દિલથી, ભાવથી, હૃદયના ઉમળકાથી આપણે બધા ઉજવીએ, અને વારંવાર વહેલી તકે પાછું ફરીને ગુરુ પૂજન કરવી, ફરીને પાછો ગુરુ મહિમા ગાવી. આ બધો આપણને આવો જે તક આપે ગુરુ મહારાજ, નવો સૂરજ ઉગાડે, આપણા જીવનની અંદર નવી ક્રાંતિ આવે. ખૂબ તમે બધા સુખી થાવ એવા સદગુરુ ચરણની અંદર આપણે પ્રાર્થના કરી. આખું જગત સુખી થાય અને આખા જગતની અંદર બધે શાંતિ પ્રસરાય. તમામ માણસોની અંદર પવિત્રતા આવે, ચારિત્રનો વિકાસ થાય, વ્યસન મુક્તિ થાય, અને એવી રીતે આજના પાવન અને પવિત્ર દિવસે આપણે બધાને આપણે એવા આશીર્વાદ હૃદયના આપીએ કે સર્વે સંતુ સુખીના ભવંતુ. બધાય સંતો સુખી થાય, સર્વે સંતુ નિરામયા, બધાય નિર્મળ બને, એવી પ્રાર્થના સાથે આજનું મારું વક્તવ્ય પૂરું કરું છું. બોલો સદગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય.